જાટ યુવાન જેની હત્યા કે અકસ્માત તે હજુ પણ રહસ્ય ઘેરાયેલું છે અને રાજકુમારના મોત મામલે ફોરેન્સિક રિપોર્ટ થયો તેમાં મોટો ખુલાસો થયો છે। જાણકારી એ મળી છે કે મૃતકના શરીર પર ઈજાના નિશાન અને એક બે નહીં 42 જેટલા ઈજાના નિશાન મૃતકના શરીર પરથી મળી આવ્યા છે। જો કે આ ઈજાના નિશાન અકસ્માતને લીધે થયા હોય તેવું પોલીસનું તારણ છે, પરંતુ ફરીથી અકસ્માતથી જ મોત થયું હોય તેવું પોલીસે નિવેદન આપ્યું છે। ગોંડલ હાઈવે પર આ યુવક નિર્વસ્ત્ર ચાલતો હોય તેવા પણ સીસીટીવી સામે આવ્યા છે। એ વાત પણ પોલીસે સ્વીકારી છે। યુવકને કપડાં જે વ્યક્તિએ આપ્યા હતા તે વ્યક્તિની પણ ઓળખ કરી લેવામાં આવી છે। આ સાથે પરિવારજનો જે આરોપો કરી રહ્યા છે તેના આરોપો વચ્ચે મોટા ખુલાસા થયા। ગુજરાત ફર્સ્ટ પર જાટ યુવાનના મૃત્યુની તપાસ અંગે તમામ સમાચાર સૌથી ઝડપી સૌથી સચોટ આપ જુઓ। રાજકોટથી ચોટીલા સુધીના જે તમામ સીસીટીવી કેમેરા છે તેની તપાસ કરવામાં આવી રહી છે। હાલ પોલીસે તમામ સીસીટીવીની તપાસ કરી રહી છે અને એક બાદ એક જે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે, જે રહસ્ય પરથી પડદો ઉચકાઈ રહ્યો છે। સવાલ એ ઉઠે છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર અને ગણેશ ગોંડલ પર જે આરોપો લાગી રહ્યા છે, શું તે આરોપો સાચા છે? શું પરિવારના દાવાઓ સાચા છે? શું પોલીસ સાચી છે? આ તમામ સવાલોની વચ્ચે રહસ્ય હજુ ઘેરાયેલું છે કે જાટ યુવાનનું મૃત્યુ કેવી રીતે થયું? શું અકસ્માત ખરેખરમાં થયો છે કે પછી હત્યા? પોલીસનું એવું કહેવું છે કે યુવક માનસિક રીતે અસ્થિર હતો। યુવક રાત્રે આવી રીતે ઘણીવાર ચાલતો નીકળી જાય છે ઘરની બહાર અને એ દિવસે જ્યારે સીસીટીવી સામે આવ્યા યુવક નિર્વસ્ત્ર હાલતમાં ચાલી રહ્યો હતો એ પણ સીસીટીવી સામે આવ્યા છે। આ સાથે યુવકના શરીર પર જે ઈજાના નિશાન છે તે અકસ્માતના કારણે યુવકની ઈજા થઈ છે, આ વાત પણ પોલીસે કહી છે। એટલે હાલ તો પોલીસ તરફથી એવું જ આખું પ્લાનિંગ ચાલી રહ્યું છે કે આ અકસ્માત છે, પરંતુ શું ખરેખરમાં અકસ્માત છે એ સવાલ વારંવાર ઉઠે છે। અલગ અલગ દ્રશ્યો, અલગ અલગ સીસીટીવી જોઈને શું કહ્યું તમને એ પણ સંભળાવી દઈએ। સાપરથી માંડીને છેક રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા। એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે ખોડિયાર હોટલ છે તેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડા વગર ચાલતો દેખાઈ આવે છે અને આગળ આવતા રસૂલ ચોકની આજુબાજુ આવતા એને જે વ્યક્તિએ કપડાં આપેલા અને કપડાં પહેરાવેલા એ લોકોની પણ ઓળખ થઈ છે અને તે લોકોનું પણ નિવેદન નોંધવામાં આવેલું છે। ત્યારબાદ જે 108 હતી, જે 108ના કર્મચારીએ મરણ જનારને જીવતી હાલતમાં પોતાની 108માં લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવેલું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે। ત્યારબાદ મરણ જનાર જે છે રામધામ આશ્રમમાંથી બહાર નીકળેલો, ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે, ફોરેન્સિક પીએમની નોટ પ્રાથમિક કારણ આવેલું છે, જેમાં એની શરીર ઉપર નાની મોટી 42 જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનું હાલ ફોરેન્સિક પીએમમાં આવેલ છે। પોલીસનું કહેવું છે કે ઈજાઓના કારણે મોત થયું છે, પરંતુ સત્ય શું છે? એક બાજુ આપણે દ્રશ્યો દેખાડી રહ્યા છે, યુવકના શરીર પર 42 ઈજાના નિશાન ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યા। બીજા દ્રશ્યો આપણે દેખાડી દઈએ જ્યાં ગોંડલના પીઆઈ છે ગોસ્વામી, જેમને જાણ હતી કે યુવકનું મોત થયું છે, યુવકનો મૃતદેહ જ્યારે હોસ્પિટલમાં પડ્યો હતો એ વાતની પણ પીઆઈને જાણ હતી, છતાં પણ તેમને પરિવારજનોને જાણ ન કરી, છતાં પણ તેમને કોઈને કીધું નહીં કે હા ખબર છે આ પ્રકારે યુવકની હત્યા થઈ છે। શું કામ તેમને આ હત્યાની ઘટનાને છુપાવી તે પણ સવાલ ઉઠી રહ્યો છે। શું પીઆઈને ખબર હતી કે આ હત્યા છે કે પછી અકસ્માત કે પછી શું કોઈ અલગ જ વાત છે? આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે। ત્રીજા દ્રશ્ય આપણે દેખાડી દઈએ, રાજસ્થાનના ધારાસભ્યએ રાજસ્થાનના મુખ્યપ્રધાન ભજનલાલ શર્માને પત્ર લખ્યો છે। પત્રમાં આ યુવક સાથે જે થયું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જાટ સમાજના યુવાનનું જ્યારે ગુજરાતમાં મૃત્યુ થાય છે આ મુદ્દો ઉઠ્યો હતો। આ મુદ્દો અગાઉ સાંસદ હનુમાન બેનીવાલે પણ ઉઠાવ્યો હતો, હવે રાજસ્થાનના ધારાસભ્યએ પણ આમાં ઝંપલાવ્યું છે અને સીબીઆઈ તપાસ થાય તેવી માંગ કરી છે। સીબીઆઈ તપાસની માંગની વચ્ચે ચોથા દ્રશ્ય દેખાડી દઈએ, જાટ સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજસ્થાનમાં સૌથી વધુ મહત્વની પ્રભુત્વ ધરાવતી જાતિ એટલે જાટ સમાજ છે અને એ જ જાટ સમાજમાં રોષ ભારોભાર જોવા મળી રહ્યો છે। જાટ સમાજના અગ્રણીઓ ગુજરાત આવ્યા હતા, યુવકના પરિવારજનોને મળ્યા। જાટ સમાજની માંગ છે કે સીબીઆઈ તપાસ કરવામાં આવે। સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા છે કે જસ્ટિસ ફોર રાજકુમાર જાટ અને આ સાથે ચલો ગુજરાત, આવા સોશિયલ મીડિયામાં મેસેજીસ ફરતા થયા છે જે સવાલ ઉભા કરે છે અને ચિંતાનો વિષય પણ છે।
આ ચારે ચાર જે દ્રશ્યો સામે આવે છે, ચારે ચાર દ્રશ્યમાંથી કંઈક અલગ અલગ તારણ જાણવા મળી રહ્યું છે. સૌથી પહેલા વાત કરી લઈએ ગોંડલના રાજકુમાર જાટના મોતને લઈને જે રહસ્ય આખું ઘૂંટાયું છે. મૃતક રાજકુમારના પરિવારે પોલીસ ઉપર મોટો આરોપ લગાવ્યો છે. કહ્યું છે કે ગોંડલના જે પીઆઈ છે ગોસ્વામી, તેમને મૃતદેહની જાણ હતી, એટલે કે યુવક રાજકુમાર જાટનું મોત થયું છે, તેનો મૃતદેહ હોસ્પિટલમાં પહોંચ્યો છે, તે ખબર હતી પોલીસને. રાજકુમારનું સિવિલમાં મૃતદેહ હતો, તેની જાણ હતી, તો પછી શા માટે કોઈને જાણ કરવામાં ન આવી? શું પોલીસે આ મામલાને પહેલી દ્રષ્ટિએ દબાવવાનો પ્રયાસ કર્યો હતો? તે સવાલ પણ ઉઠી રહ્યો છે. પીઆઈ ગોસ્વામીએ હકીકત કેમ છુપાવી, તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે. પીઆઈ ગોસ્વામી 2 વાર હોસ્પિટલ ગયા હતા. પરિવારજનો આવો દાવો કરી રહ્યા છે. એટલે પીઆઈ 2 વાર હોસ્પિટલ ગયા હતા. શું ચકાસવા ગયા હશે હોસ્પિટલ? જોવા ગયા હતા કે મૃતકની કેવી પરિસ્થિતિ છે, અને શું તપાસવા શું ગયા હતા, કે શું કોઈ સોગઠા ગોઠવવા ગયા હતા? બધા જ સવાલ ઉઠી રહ્યા છે. સિવિલમાં મૃતદેહ ન હોવાનું કયા આધારે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું? આ સવાલ અમે નથી ઉઠાવી રહ્યા, આ સવાલ મૃતકના પરિવારજનોએ ઉઠાવ્યો છે. મૃતકના પરિવારનું કહેવું છે કે હોસ્પિટલમાં 4 તારીખથી રાજકુમાર જાટનો મૃતદેહ પડ્યો હતો. પરિવારના આરોપ પર પોલીસ શંકાના ઘેરામાં છે. જો 4 તારીખથી અગર મૃતદેહ પડ્યો હોય હોસ્પિટલમાં, પોલીસને જાણ હતી, પોલીસ 2 વાર પીઆઈ ગોસ્વામી ત્યાં તપાસ કરવા માટે પણ ગયા હતા, તો પછી આખા મામલાને બચાવવાનો, છુપાવવાનો શા માટે પ્રયાસ કરાયો? શું કોઈને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા? એ સવાલ છે. રાજકુમારનો જ્યાં મૃતદેહ મળ્યો ત્યાં શંકાસ્પદ એક કાર પણ દેખાઈ હતી. જી હા, મૃતદેહની પાસે શંકાસ્પદ કાર હતી. તે કાર કોની હતી? 2 કાર હતી એકચ્યુઅલી. બંને કારને લઈને પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે 108 જ્યારે પહોંચી ત્યારબાદ તરત જ 2 કાર ત્યાં કેમ પહોંચી તે પણ સવાલ ઉઠી રહ્યો છે. એક કાર રોંગ સાઈડથી તો બીજી કાર 108ની પાછળથી આવી હતી. એ કારનું શું રહસ્ય છે? શું કોઈ સંડોવણી છે કે પછી શું તપાસ કરવામાં આવતી હતી? તે સવાલ ઉઠી રહ્યો છે. એક તો આ મુદ્દો. બીજો મુદ્દો, ગોંડલના રાજકુમાર જાટના મોતને લઈને મોટા સમાચાર એ પણ છે કે છેક રાજસ્થાન સુધી રાજકુમાર જાટના મોતના પડઘા પડ્યા છે. આ વાત એટલા માટે કરવી પડી રહી છે કારણ કે પરપ્રાંતીય યુવકની હત્યા કે અકસ્માત તે સવાલ છે. છેક સંસદ સુધી આ મુદ્દો ઉઠ્યો છે. હનુમાન બેનીવાલે કહ્યું હતું કે હું લોકસભામાં પણ આ મુદ્દો ઉઠાવીશ, અને રાજસ્થાનમાં સુરજગઢના ધારાસભ્યએ પણ મુદ્દો ઉઠાવ્યો. મુખ્યપ્રધાન ભજનલાલ શર્માને પત્ર લખ્યો છે. ધારાસભ્ય શ્રવણ કુમારે મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખ્યો અને પત્ર લખીને સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો હાથ હોય તેવો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે. જયરાજસિંહનું નામ હવે રાજસ્થાનમાં પણ ઉછળ્યું છે. મૃતકના શરીર પર ઈજાના નિશાનનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. રાજસ્થાનના ધારાસભ્યએ હવે ગુજરાત સરકાર પણ સીબીઆઈ તપાસની ભલામણ કરે તેવી માંગ રાજસ્થાનના ધારાસભ્યએ કરી છે. ચારેક ઓરથી સીબીઆઈ તપાસની માંગ ઉઠી રહી છે. આ તરફ ગોંડલમાં રાજકુમાર જાટના મોતના રાજસ્થાનમાં પડઘા પડ્યા છે. સીબીઆઈ તપાસની માંગ સાથે જાટ સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી છે. જાટ સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ચલો ગુજરાત આ નામ સાથે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે. રાજકુમાર જાટને ન્યાય અપાવવા માટે જાટ સમાજના લોકો એકઠા થયા હતા. જસ્ટિસ ફોર રાજ ચૌધરીના હેશટેગ સાથે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર રાજ ચૌધરી હાલ તો વાયરલ થઈ રહ્યું છે. ભીલવાડાના ભાજપ નેતા શંકર જાટ મૃતક યુવકના પરિવારને મળ્યા હતા. આ સાથે મોટી સંખ્યામાં જાટ સમુદાયના લોકો પણ પરિવારને મળ્યા હતા. સહારાના જબરકિયા ગામમાં જાટ આગેવાનો એકઠા થયા હતા અને આ યુવકના મોત મુદ્દે ગુજરાત સરકાર સીબીઆઈ તપાસની માંગ કરાવે તેવી માંગ આ જાટ સમાજના યુવકો દ્વારા કરવામાં આવી રહી છે. કોઈ મોટા રાજકીય નેતાનું નામ હોવાથી જાટ સમાજના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આપને એ પણ દેખાડી દઈએ, આ મોતનું જે રહસ્ય ઘેરાયું છે તેમાં વધુ એક સીસીટીવી સામે આવ્યા છે. ગોંડલમાં રાજકુમાર જાટના મોતનું રહસ્ય ઘેરાયું, તેમાં રાજકુમાર જાટના વધુ એક સીસીટીવી દેખાયા. આ સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાય છે કે રાજકુમાર જાટ નગ્ન હાલતમાં ચાલીને જઈ રહ્યો છે અને રાજસ્થાનના વકીલે પણ રાજકુમારની હત્યા થઈ હોય તેવો દાવો કર્યો છે. રાજકુમારના મોતને પગલે રાજસ્થાનના જાટ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સવાલ અંતે એ જ ઉઠે છે, હત્યા કે પછી અકસ્માત? યુવક માનસિક રીતે અસ્થિર હતો, એક દાવો એવો કરાઈ રહ્યો છે. એક દાવો એવો છે કે અકસ્માત થયું હતું અને વાહનની અડફેટે યુવકનું મોત થયું છે. અને જ્યારે મોટા લોકો એવો આરોપ લગાવી રહ્યા છે, યુવકના પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે યુવકનું કોઈ અકસ્માત નથી થયું, યુવક કોઈ માનસિક રીતે અસ્થિર નતો, યુવકની હત્યા થઈ છે. અગર હત્યા થઈ હોય તો શા માટે? એવી કઈ અંગત અદાવત હતી? તમામ સવાલ ઉઠી રહ્યા છે. મારી સાથે રાજકોટથી સંવાદદાતા ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, એક બાદ એક જે સીસીટીવી જે દ્રશ્યો સામે આવ્યા છે, સવાલો ઉઠી રહ્યા છે
પહેલો સવાલ એ છે, શું યુવક માનસિક રીતે અસ્થિર હતો? બીજો સવાલ એ છે કે શું જયરાજસિંહ અને યુવક વચ્ચે કોઈ જૂની અંગત અદાવત હતી કે કેમ? જે ચોક્કસ રાજકોટનો જે આ કિસ્સો સામે આવ્યો છે ગોંડલ પંથકનો, કેમ કે આ જે મામલો છે તેમાં દિવસે ને દિવસે કોકડું ગૂંચવાઈ રહ્યું છે. એક બાદ એક સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે, સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા પણ સમગ્ર ઘટના બની ત્યારબાદ સીસીટીવી છે તે આપીને આ સમગ્ર કિસ્સાને અકસ્માત છે તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ દિવસે ને દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. બીજી બાજુ આ જે જાટ સમુદાય છે તેમના દ્વારા પણ હવે આંદોલન કરવામાં આવે તેવું લાગી રહ્યું છે, કારણ કે એક સોશિયલ મીડિયાની અંદર આ વોર શરૂ થઈ ચૂક્યું છે અને સોશિયલ મીડિયાની અંદર જસ્ટિસ આપવા માટે આ જે યુવક છે તેના મોતને લઈને ન્યાય આપવા માટે રાજસ્થાનની અંદર પણ હવે વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. પહેલા સાંસદ દ્વારા ટ્વીટ કરીને આ સમગ્ર મામલાને લઈને ઉજાગર કરવામાં આવ્યું હતું ને હવે ત્યાંના એક ધારાસભ્ય છે તેમના દ્વારા જે પત્ર છે તે લખવામાં આવ્યો છે રાજસ્થાનના મુખ્યમંત્રીને. એટલે હવે આ મામલો છે તે દિવસે ને દિવસે કોકડું ગૂંચવાતું હોય તેવું લાગી રહ્યું છે. ત્રણ અલગ અલગ જે થિયરી છે તે આ સમગ્ર કેસની અંદર સામે આવી રહી છે. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યુવક છે તે માનસિક અસ્થિર હતો. બીજી એક વાત એવી છે કે આ યુવક છે તે ચાલીને જતો હતો અને તેનો અકસ્માત થયું છે. ને હવે સવાલ એ છે કે જે પરિવાર દ્વારા જે મહત્વપૂર્ણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગોંડલની અંદર જે જયરાજસિંહ જાડેજા છે પૂર્વ ધારાસભ્ય, તેમના પરિવાર દ્વારા અથવા તો તેમના માણસો દ્વારા એને માર મારવામાં આવ્યો છે અને એની હત્યા કરવામાં આવી છે. એટલે આ ત્રણ પ્રકારની થિયરી છે. જો કે હજુ કોકડું છે તે ગૂંચવાયેલું જ છે. આજે જ્યારે રાજકોટ શહેરમાં જે એસીપી છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેમાં પણ તેઓ કહી રહ્યા છે કે જે મૃતકનું જે શરીર છે તેમાં ઈજાના ઘા છે, પરંતુ આ ઈજાના ઘા છે તે અકસ્માતના હોય તેવું લાગી રહ્યું છે. હવે જ્યારે ફોરેન્સિક રિપોર્ટ આ સમગ્ર મામલાને લઈને આવશે તેમાં શું હકીકત સામે આવશે ને તેના આધારે જ હવે નક્કી થશે કે આ મામલો શેનો છે, હત્યાનો છે, અકસ્માતનો છે કે ખરેખર આ યુવક માનસિક અસ્થિર હતો. આ તમામ બાબતોને લઈને હવે કોકડું છે તે દિવસે દિવસે ગૂંચવાઈ રહ્યું છે. જી ગૌતમ, બિલકુલ આભાર આપનું. કોકડું ગૂંચવાયેલું છે અને વધુ ગૂંચવાઈ રહ્યું છે. ફોરેન્સિક રિપોર્ટ પહેલો જે સામે આવ્યો તેમાં યુવકના શરીર ઉપર ઈજાના નિશાન દેખાયા. હવે આગામી સમયમાં જે રિપોર્ટ સામે આવશે તેની રાહ જોવાઈ રહી છે કે આ ઈજાના નિશાન શું ખરેખરમાં પોલીસ કહી રહી છે એ રીતે અકસ્માતના છે કે પછી તેને કોઈએ માર માર્યો હતો, ઢોર માર માર્યો હતો કે પછી હત્યાના નિશાન છે. એ દિશામાં હવે તપાસ થાય તે જરૂરી બન્યું છે.